મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। રાજસ્થાન બન્યો ઓધવરામમય હનુમાનગઢ ભક્તિમય ગુરુમય બન્યો। સમસ્ત ભારતમાંથી ઓધવરામ પ્રેમીઓ હનુમાનગઢ પહોંચ્યા હતા। સવારે પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજનું ભવ્ય સ્વાગત કરી સાથે ગંગારામભાઈ ભાનુશાલી અને પધારેલ સર્વે ઓધવ પ્રેમીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સવારથી કરી સમસ્ત રાજસ્થાનમાંથી રહેતા સર્વે ભાનુશાલી ભાઈઓ પધાર્યા હતા અને પૂજ્ય ગુરુજીના દર્શન કરી પોતાને ધન્ય માન્યો હતો। બપોરે 2 વાગે પાદુકા પૂજન થઈ સર્વે ભક્તોએ પાદુકા પૂજનનો લાભ લીધો હતો। પછી હરિદ્વારથી દિલ્હી થઈને રાજસ્થાનના ગામડા ફરી અને ઓધવ જ્યોત પધારી હતી, જેનું સ્વાગત કરી સમસ્ત હનુમાનગઢમાં શોભાયાત્રા નીકળી હતી, જેમાં મુંબઈથી સેવા સમાજ ટ્રસ્ટ સાથે કચ્છમાંથી પધારેલ દેશ મહાજનની ટીમ, ઓધવ પ્રેમીઓ, પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજ, ગંગારામભાઈ અને મુંબઈથી પધારેલ સર્વ પ્રેમીઓ 18 વર્ણના ઓધવ પ્રેમીઓ લાભ લીધો હતો। ત્યારબાદ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા। સર્વે મળી આપણે સૌ એક છીએ, ભાનુશાલી બધા એક છીએ એવો સંદેશ આપ્યો હતો। જખૌમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું। આ ઉત્સવને માણવા માટે રાજસ્થાનના દરેક જિલ્લામાંથી લગભગ 35 મંડળના પ્રતિનિધિઓનો પ્રમુખ અને ભક્તજનો પધાર્યા હતા। સાંજે ઓધવ રાસ કરવામાં આવી હતી, સાથે સદગુરુ ભગવાન વાલરામનો 99મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યો। વિશેષ હનુમાનગઢમાં જ્ઞાતિ માટે લીધેલ પ્લોટમાં એક સારો એવો હોલ બને અને ઉપર 10-15 રૂમ બને, જેની પ્રાથમિક ચર્ચા કરી પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજ પ્લોટ ઉપર પગલાં કર્યા હતા, સાથે સર્વે જ્ઞાતિ ઉપસ્થિત રહ્યા હતા અને ઓધવ ભક્તો દ્વારા લગભગ 1 કરોડ રૂપિયાનો હોલ માટે એટલે કે ઓધવ ધામ બને તે માટે જાહેરાત કરવામાં આવી હતી। સર્વે ઓધવ ધામોના પ્રતિનિધિ ઉપસ્થિત હતા, તો જ્યાં પણ ઓધવ ધામો બને છે ત્યાં બનાવવાની જવાબદારી બની ગયેલા ઓધવ ધામોની છે, માટે રાજસ્થાનમાં પણ હોલ રૂમ અને ઓધવ ધામ કેમ જલ્દી તૈયાર થાય તે માટે ચર્ચા કરવામાં આવી। રાજસ્થાનમાં રહેતા ભાનુશાલી ભાઈઓ ખૂબ ઉત્સાહથી આ ઉત્સવની ઉજવણી કરી હતી। તેમનું કહેવું હતું કે વર્ષમાં એકવાર અમારે આ ઉત્સવ ઉજવાય એવી માંગણી કરી હતી, તો હવે દર વર્ષે રાજસ્થાનમાં અલગ અલગ વસતા આપણા ભાનુશાલીઓ ભાઈઓને ત્યાં એક ઉત્સવ ઉજવાશે। હરિઓમ, જય ઓધવરામ। ભગવાનની કૃપાથી સમસ્ત રાજસ્થાન ઓધવરામભાઈ બન્યો હતો, વાલરામભાઈ બન્યો હતો।